પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે. તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપત્તિ છે. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આ પહેલો પેરેગ્રાફ પૂરો થયો, એના પર પ્રવચન છે, તો સાંભળીએ. आपका पॉइंट बहुत सुंदर है, क्योंकि लालचंद भाई ने बहुत डिटेल्स में इसी बात को कहा है कि आत्मा को जानना ही प्रमुख कार्य है. हाँ विमल भाई, आप लीजिए. हाँ जी, हाँ मैं स्क्रीन शेयर करता हूँ। और अंकल जी, मैंने रिकॉर्डिंग चालू कर दिया है। आपने रिकॉर्डिंग क्लाउड में किया है ना? हाँ, क्लाउड में चालू किया है। हाँ ठीक है, बहुत सुंदर. मैं भूल गया था, मुझे करना था तो ठीक है, अच्छा किया आपने. વિકલ્પમાં દ્વેષ છે અને સ્વને જાણે છે એ વિકલ્પમાં રાગ છે. મધ્યસ્થ થઈને પોતાને જાણી અભેદપણે જાણીએ. આ તો આત્માની કથા છે. 17મી 18મી ગાથા મોક્ષ માર્ગની છે. મોક્ષ માર્ગ એટલે સુખનો માર્ગ. એ છે મોક્ષાર્થી પુરુષે. મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ. એમના મોક્ષ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. આવે છે ને ડોક્ટર? મોક્ષ કયો નિજ શુદ્ધતા. તે પામે તે પંથ, તે પામે મોક્ષ કયો નિજ શુદ્ધતા. મોક્ષ એટલે પર્યાય છે, દ્રવ્ય નથી. અને પર્યાયની શુદ્ધતા, તેનું નામ મોક્ષ છે. ભગવાન આત્મા તો મોક્ષ સ્વરૂપ છે. હા, એ ક્યાં દુઃખ થી મુકાય છે? દુઃખ થી મુક્ત છે ત્રિકાળ. મોક્ષાર્થી પુરુષે, આત્માર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. શું કહ્યું? આત્મા ને આત્માને જાણવો, બે શબ્દ છે. આત્મા કેવો અને આત્માને જાણવો અને પરને ન જાણવું, બે શબ્દમાં રહેલું છે. આમાં લખેલું છે પ્રથમ તો આત્માને જાણવો. આત્મા એટલે અકારક અવેદક ત્રિકાળી સામાન્ય બંધ મુક્તિ રહિત એ આત્મા. અને એને જ જાણવો ને બંધ મોક્ષ ને ન જાણવું. આત્મા ને જાણવો એમ શબ્દ છે બે. આત્મા કેવો અને એને જ જાણવો ત્યારે જણાય. પરને જાણતા જાણતા આત્મા જણાતો નથી, અને સ્વપર ને જાણતા જાણતા પણ આત્મા જણાતો નથી. એકલો સ્વપર પ્રકાશક માંથી નિશ્ચય ખેંચી લે છે. સ્વપરના પ્રતિભાસ માંથી એકલા સ્વનો આવિર્ભાવ કરી દે છે અને વિશેષ નો તિરોભાવ થઈ જાય જન્મના કાળમાં. આત્માને જાણવો એટલે નવ તત્વને ન જાણવા, છ દ્રવ્યને એકલા આત્માને જાણવો. કા એકલા આત્માને જાણવો કે પ્રથમ શરૂઆતમાં એકડાની વાત, કા એકડાની વાત સાંભળ. આત્માને જાણવો પ્રથમ, કે દેવગુરુ શાસ્ત્ર ને જાણવા કે નહીં, નવ તત્વ ને જાણવા કે નહીં. કે નવ તત્વ ને દેવગુરુ શાસ્ત્ર ને જાણવાનું જ્ઞાન આત્મામાં થતું જ નથી. એવી અલૌકિક અપૂર્વ અંદરની વાતો છે. સમજાય એટલું સમજો એમ ગુરુદેવ કહેતા હતા. નવ તત્વ ને છ દ્રવ્ય નું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી, બુદ્ધિ નો વિષય છે. આત્માનું જ્ઞાન નથી, છ દ્રવ્ય નું જ્ઞાન કે આત્માનું જ્ઞાન નથી. અને આત્માનું જ્ઞાન તેટલું જ આત્માનું જ્ઞાન છે. વ્યવહારનો તો નિષેધ કરશો તો આત્મા ક્યાં જઈને ઉભો રહેશે?
આ બધા વ્યવહારનો નિષેધ કરશો તો ઉભવાનું કોઈ ઠેકાણું નહીં રહે. જલ્દી બધું અંદર છે. ઉભવાનું ઠેકાણું, ઠરવાનું ઠેકાણું, બેસવાનું ઠેકાણું, પલોઠી વાળું ઠેકાણું બધું અંદરમાં. હા 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 હા. તારે વ્યવહારનું શું કામ છે? કસી ગયા વ્યવહારથી, દ્રષ્ટિ ઉઠાવી લે. વ્યવહારમાં બેઠો છો તું. હા, વ્યવહારમાં બેઠો છો, કસી ગયા ત્યાંથી. દરિયોમાં પલોઠી વાળ એમ સુગાનીજી કહે છે. હા હા. આ બધાથી તમે નિષેધ કરશો, બધાને ઉડાડશો તો આત્માને રહેવાનું ઠેકાણું ક્યું? કે રહેવાનું ઠેકાણું એક આત્મા જ છે, બીજું કોઈ છે નહીં. આત્મા હિ શરણ છે, બીજું કોઈ શરણ નથી. હા હા. આત્માને જાણવો, આ બે શબ્દ છે. આત્મા કેવો છે અને એને જ જાણવો ને બીજાને એ મસ્તી નાસ્તી અનેકાંત બે શબ્દમાં કરી દીધું. આત્માને જાણવો એટલે પરને જાણવો. જાણવો નહીં કેમ કે તું જાણતો જ નથી. જાણું છું હવે ભ્રમ કાઢી નાખ. તું જાણત ને હવે જાણવાનું બંધ કરી એમ નથી કરતા અમે. આટલો બધો વ્યવહારનો નિષેધ કરશો તો આત્મા ક્યાં જઈને ઉભો રહેશે? અંદરમાં જઈને ઠરી જશે ભાઈ. તને અનુભવ થશે, તને સુખ પ્રગટ થશે. આ દુઃખ બધું ચાલ્યું જશે દ્રષ્ટિમાંથી. આ પછી દશામાંથી જશે. આત્માને જાણવું. ઓહો, બે શબ્દ. પ્રથમ તો એમ તો મૂકો છો. પ્રથમ નહીં, પ્રથમ આત્માને જાણવું નહીં, પ્રથમ તો. એટલે આત્માને જાણવો ને પરને ન જાણવું. એટલે પરને હું જાણું છું એ ભ્રાંતિ છોડી દે. કેમ કે પરને જાણનારો બીજો છે. પરને જાણનારો આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પરને જાણે છે. જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયને જાણે છે. આત્માનું જ્ઞાન તો આત્માને જાણે છે. હા હા. 17મી અધ્યાયની ગાથામાં આવે ને બાલગોપાળે આવવાનું છે. હજી એની ભૂમિકા ચાલે. હા હા હા. પ્રથમ આત્માને જાણો. એ આત્મા કેવો? આ શરીર વાળો આત્મા કે નહીં? આત્માને શરીર ન હોય તો શરીર કોનું છે? કે તારે જો સમજવા માટે હોય તો શરીર ભૂતગલનું છે. બાકી કોનું છે એનો વિચાર બંધ કરી દે. મારે શું કામ છે? જેનું હોય એનું હોય. મારું નથી શરીર. શરીર મારું નથી. મારું તો એક જ્ઞાનાનંદ પરમાત્મા અંદર બિરાજમાન છે. દેહ દેવામાં દેહથી ભેદ ચિદાનંદ આત્મા તે હું છું. આઠ કર્મ એ આત્માની સ્થિતિ નથી. કર્મ જડ છે. રાગાદી પુલપાપના ભાવો એ આત્મા નથી, આત્માથી સહિત નથી. એ તો જ્ઞાન ને આનંદની અનંત ગુણથી ખાણ છે, એ સહિત છે. પર્યાય માત્ર થી વિભક્ત અને અનુગુણ થી અવિભક્ત એવો આત્મા છે. એવા આત્માને જાણવો. આત્માને જાણે એવા જ્ઞાનની પર્યાયને જાણવો એમ પણ લીધું નહીં. આત્માને જે જાણે છે એવી જ્ઞાનની પર્યાયને જાણે એમ ના લીધું. સીધું પ્રથમ આત્માને જાણવું. પછી શું કરવું? જાણ્યું પછી તો શબ્દની રચના છે. બાકી સમય તો એક છે. ક્રમે ક્રમે કરીને સમજાવે. પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત એમ આવે છે ને. પણ એમ સમજાવવા માટે ક્રમ છે. પણ પેલા આત્માને જાણે છે પેલા સમયે અને બીજા સમયે એની સુધા કરે છે એમ છે. સમય એક છે પણ કથન પદ્ધતિ સમજાવવા માટે એમ સમજાવે કે આત્માને જાણવો. પછી શું કરવું? કે જાત્રા કરવા જવું. પછી શું કરવું? કે પૂજા કરવી, વ્રત કરવા, સમય શિખર જવું, મંદિરો બંધાવવા, શાસ્ત્ર વાંચવા. આત્માને જાણ્યા પછી શાસ્ત્ર વાંચવા. એમ લખ્યું નથી. શું કહ્યું આમાં? આ તો બધી અંતરની વાતો લખે છે. અદ્ભુત વાત છે ને વાણી અદ્ભુત છે. ભાષા પણ અદ્ભુત નીકળી ગઈ છે. જાણે તે માણે. હે
જાણે તે માને, બીજો તો ઉપાય નથી. પ્રથમ આત્માને જાણવું, પછી તેનું સધાન કરવું. પેલા આત્માને જાણવો અને નવ તત્વનું સધાન પછી કરવું એમ છે નહીં. કેમ કે નવ તત્વનું સધાન કરનારો આત્મા નથી. અમે કેમ ઉપદેશ આપીએ ત્યારે કે એવું તો આવે છે નવ તત્વનું સધાન તે સમ્યક દર્શન કે વ્યવહાર નું કથન છે. સાંભળ, તું સાંભળ ભાઈ, નિશ્ચયની વાતે સાંભળે નથી. શુદ્ધની નો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. અને શુદ્ધની નો ઉપદેશ શ્રી ગુરુ આત્માને હિતને માટે કહે છે. પછી તેનું સધાન કરવું, જાણેલાનું સધાન. જે જાણવામાં આવ્યો, જાણવામાં જ્ઞાયક આવ્યો, પ્રત્યક્ષ થઈ ગયો, તો જે જાણવામાં આવ્યો તે જાણનારો તે હું છું એમ શ્રદ્ધાન પ્રગટ થઈ જાય છે. જાણેલાનું શ્રદ્ધાન થાય છે, તેનું જ શ્રદ્ધાન કરવું. જે જ્ઞાનનો વિષય છે એને જ શ્રદ્ધાનો વિષય બનાવજે. જ્ઞાનનો વિષય જ્ઞાયક ને શ્રદ્ધાનો વિષય નો તત્વ કે દેવગુરુ શાસ્ત્ર એમ નથી. વિષય ફરતો નથી. જે જ્ઞાનનો વિષય તે શ્રદ્ધાનો વિષય ને શ્રદ્ધાનો વિષય તે ચારિત્રનો વિષય છે. પછી તેનું જ શ્રદ્ધાન કરવું. હવે શ્રદ્ધાન કેવું થાય છે? સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું તો શ્રદ્ધાને જ્ઞાનમાં શું આવ્યું? એ જ્ઞાન પ્રધાન કથન છે, પણ શ્રદ્ધાથી મુખ્યતાથી વાત કરે છે. કેમ કે શ્રદ્ધા ભેદને ગ્રહણ કરતી નથી, પણ શ્રદ્ધા પોષક એ જ્ઞાન છે. એ જ્ઞાન શ્રદ્ધા પોષક છે. શ્રદ્ધા જ્ઞાનમાં શું આવ્યું? આચરણ પેલા. આચરણ તો હવે પછી આવશે, ચારિત્ર તો પછી થશે. પણ ચારિત્ર પ્રગટ થવા પહેલા શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયા પછી એમ આવ્યું અવશ્ય કે હું આત્માનો અવલંબન લેતા કર્મનો ક્ષય થઈ જશે, દુઃખનો મને ક્ષય થશે આત્માનું આચરણ કરી. તો આચરણ કરવા પહેલા આચરણ કેવું હોય એનું જ્ઞાન થઈ જાય છે. શ્રદ્ધા જ્ઞાનમાં બધું આવી જાય છે કે સભામાં ઠરવાથી જ કર્મનો મોક્ષ, કર્મ ક્ષય થશે. શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે. આજે જાણવામાં આવ્યો ને મને એ જ આત્મા છે. જ્ઞાનાનંદ પરમાત્મા હું છું, હું પરમાત્મા છું. લેને હું પરમાત્મા છું એમ લે પ્રથમ. કે શ્રદ્ધાનો વિષય તો બરાબર છે, પરમાત્મા છે. તો જ્ઞાન તો સ્વપર બે નહીં જાણે. નહીં અનુભવ થાય ભાઈ, નહીં થાય. એ જે શ્રદ્ધાનો વિષય જ્ઞાનનો વિષય છે, એ જ્ઞાનનો વિષય છે. એકલો જ્ઞાયક ને જાણે છે જ્ઞાન. અરે જ્ઞાન જ્ઞાયક ને જાણે છે. જ્ઞાયક આશ્રિત જે જ્ઞાનની પર્યાય થાય એને પણ જાણતો નથી. પર્યાયથી ચક્ષુ સર્વથા બંધ થઈ જાય છે. તું પરની વાતો ક્યાંય નહીં, ક્યાંય ભેદ દેખાતો નથી. ભીના ભાવા નો દ્રષ્ટા. જે ભીન છે આત્માથી એ દેખાતા એક ચૈતન્ય સર્વોપરી તત્વ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. આ જ આત્મા છે. તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. આ વિકલ્પાત્મક ભૂમિકામાં આવો વિચાર સાધક થયા પછી આવો વિચાર આવે છે ને કે જે મારા આત્મામાં જાણવામાં જ્ઞાનમાં આવ્યું એ જ હું છું એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું. એ સમ્યક દ્રષ્ટિ એમ વિચાર કરે છે જાણવામાં આવ્યો એમાં જો જયારે ઠરીશ એવું આચરણ ઉદય થશે ત્યારે 8 કર્મનો અભાવ થઈને મારો મોક્ષ થઈ જશે એવું જ્ઞાન થાય છે. મોક્ષ થવા પહેલા મોક્ષના કારણને જાણી લે છે. શું કહ્યું? મોક્ષ ઉદય થવા પહેલા મોક્ષ કયા કારણથી થશે? કે સ્વભાવમાં ઠરવાથી થશે. ઠર્યો નથી પણ મોક્ષનું કારણ એના જ્ઞાનમાં આવી ગયું છે એટલે એ લાઈન પકડે છે. પછી ઠરવાનો પ્રયત્ન કરે છે. વચ્ચે ભલે 5મા વ્રતના પરિણામ આવી જાય. એ પરિણામ મારા નથી, કરતો તો નથી, પણ હું એને જાણતો પણ નથી. કેમ કે જાણું તો લક્ષ ફરી જાય, લક્ષ વગર જાણવું ન હોય. હું 5મા વ્રતનું મને લક્ષ નથી,
સાત તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાથી હું પરાન્મુખ છું. આવ્યું છે ને? હાજી. હા, મોક્ષ માર્ગ થી હું પરાન્મુખ છું. હાજી. સાત તત્વના સંવર્ણ જરા જેને પ્રગટ થયો છે સાધક ને, એ મને પરદ્રવ્ય છે. પરાન્મુખ છું એટલે કે મારું લક્ષ્યમાં નથી. એ છે એને એક બીજું જ્ઞાન જાણે છે, મારું જ્ઞાન મને જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન એને બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી. ભેદને જાણવું. ઓહો હો, ક્યાંનું ક્યાં અંદરમાં જવાનું છે. હજી તો આનું આમ કરી નાખું, નાનું આમ કરી નાખું, નાનું આમ કરી નાખું. હા હા હા, આને ઉખડી નાખું, નાનું આમ કરી નાખું. પ્રભુ ક્યાં વયો ગયો તો પ્રમાણની બહાર. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી. એમાંથી ગયો તું બીજા દ્રવ્યની કરતા બુદ્ધિ રાખી તે. હા, એ તો જૈન નથી, અજૈન છે. પરની કરતા બુદ્ધિ વાળો તો અજૈન છે. અરે આચાર્ય ગુરુદેવ તો ત્યાં સુધી કહ્યું કે હું પરને જાણું છું એમ જે માને તે દિગંબર જૈન નથી. પણ સાહેબ, પરને જાણવું તો સ્વભાવ છે કે તું ભૂલો. સોને જાણવું સ્વભાવ છે કે પરને જાણવું સ્વભાવ છે? હવે પરને જાણવું સ્વભાવ હોય તો હું તને એક પ્રશ્ન કરું છું કે અનંત કાળથી તે પરને જાણ્યું, આનંદ આવ્યો? ના સાહેબ, આનંદ તો નથી આવ્યો. તો પાછો ફર કે પરને જાણવું વિભાવ છે, સ્વભાવ નથી. વ્યારત થઈ જાય આથી. ઓહો, ઘણું ગહન ને ઊંડું તત્વ છે. ઘણું ગહન ને ઊંડું તત્વ છે. ઊંડો ઉતરે. હા, એ દેવસીભાઈ મારા હતા, એ ગાતા હતા, અંદર સમુદ્રમાં જાય તો રતન મળે અને કાંઠે ઉભે તો શંખલા હાથમાં આવે, એ બોલતા હતા. હા, શું બોલતા હતા? છે કોઈને પૂછી લ્યો. મોતી તણાયા જાય. જાય. હા, ભાગ્યવાન કરવા વળે મુઠ્ઠીએ મોતી ભરાય. ઊંડું તત્વ છે. આ ચીચું આમાં પાણીમાં છબછબિયા કરે તો સંખ્યાતમાં આવશે શંખલા. છબછબિયા કે ને. હા હા, ઊંડો ઉતરતું. આ ઊંડો ઉતરવાનો લાભ બહુ મોટો. એક સમયની કમાઈ અનંત કાળ તક ખાઈગા. એક સમયની કમાઈ હો, માત્ર અનુભવ થયો, પર થઈ ગયો આત્માનો, બુકિંગ થઈ ગયું, રિઝર્વેશન હો. અલ્પ કાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થાય ને અવશ્ય કર્મથી શંકા નથી. અવશ્ય શબ્દ વાંચો, ચોક્કસ મને હવે કર્મનો બંધ છૂટી જશે. હા હા, એવું મને જ્ઞાન સદાન પ્રગટ થયું છે અને એમાં હું ઠરીશ. ઠેરો નથી. ઠરીશ ત્યારે કર્મથી છૂટાશે એમ કે છે. એટલું જ્ઞાન ને દર્શન થયું, એમાંથી કર્મથી છૂટી શકતો નથી. દ્રષ્ટિ અપેક્ષા છૂટ્યો બીજી વાત. આ તો ચારિત્રની મુખ્યતાથી વાત કરે છે અહીંયા. આ ગાથા ચારિત્રની છે. હા હા, અવશ્ય કર્મોથી છૂટી શકાય. અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું જે તારા શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું ને, એ શુદ્ધાત્મા. એમાં જ આચરણ એટલે એમાં લીન. જો કર્યું આચરણ કરવું એટલે અનુભવ વડે તેમાં લીન થવું. આત્મામાં લીન થવું. જે જ્ઞાન દર્શનમાં શ્રદ્ધામાં જ્ઞાન ને આનંદમય મૂર્તિ આવી છે તેમાં જ ઉપયોગ લગાવો વારંવાર. જે ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ ના અંદરમાં ખરેખર તો અંદરનો ઉપયોગ અંદર વળે છે, બહારનો ઉપયોગ તો એમાં લબ્ધ થઈ જાય છે. પણ સમજાવવા માટે એમ ઉપયોગ બહાર જાય છે ને અંદરમાં વાળવો. બીજું શું થાય? ઉપદેશમાં તો એમ જ આવે ને. હા, જે ઉપદેશ ઉપયોગ પ્રગટ થઈ ગયો ઇન્દ્રિય જ્ઞાન નો, એ ક્યાંથી અંદરમાં વળે? અંદરમાં બીજો ઉપયોગ જ્યાં પ્રગટ થાય ત્યાં એ ઉપયોગ નો વ્યય થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન નો, અતિન્દ્રિય જ્ઞાન નો જન્મ થાય છે. એમાં આત્માનો અનુભવ થાય છે. અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય એટલે મોક્ષ. સાધ્ય એટલે મોક્ષ ની પર્યાય.
મોક્ષની પર્યાય સાધ્ય છે, ધ્યેય નથી. ધ્યેય તો આત્મા જે પેલો કહ્યું ઈ, અને એનું અનુસરણ કરતા સાધ્ય મોક્ષ, મોક્ષ માર્ગનું ફળ મોક્ષ. સાધ્ય જે નિષ્કર્મ, નિષ્કર્મ એટલે રાગ દ્વેષ મોહથી રહિત, 8 કર્મથી રહિત, ભાવ કર્મથી રહિત, એનું નામ નિષ્કર્મ. નિષ્ક્રિય જુદી ચીજ અને નિષ્કર્મ જુદી ચીજ. નિષ્ક્રિય દ્રવ્યનું વિશેષણ છે, ત્રિકાળ નિષ્ક્રિય, કરતા ભોગતા પણ નથી. અને નિષ્ક્રિય અને નિષ્કર્મ, નિષ્કર્મ કર્મ રહિત એવી અવસ્થા મોક્ષની પ્રગટ થાય. કર્મ એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત એવી સાધ્ય અવસ્થા મોક્ષની પ્રગટ થાય ને થાય જ. નિષ્કર્મ અવસ્થા રૂપ, જો મોક્ષની પર્યાયને નિષ્કર્મ અવસ્થા કઈ, રાગ રહિતની પરિપૂર્ણ વિતરાગ અવસ્થા, અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ. એ પરિણામી આત્માની પ્રાપ્તિ થાય છે. મોક્ષની પ્રાપ્તિ પર્યાયની નહીં, પર્યાય પરિણત નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું? આ ધ્યેયપૂર્વક નહીં થાય છે. પર્યાયથી રહિત નું શુદ્ધાંત જ્ઞાન કર્યું, પણ અનુભવ જ્યાં થયો ત્યાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ની પર્યાયથી અભેદ શુદ્ધ સ્વરૂપ નો સાધ્ય એવી દશા પ્રગટ થઈ ગઈ. સાધ્યમાં કેવળ જ્ઞાન જુદું ને આત્મા જુદો નથી. પૂર્ણ આનંદ પ્રગટ્યું અને પૂર્ણ આનંદ ની મૂર્તિ એ જુદી ચીજ નથી, એક જ્ઞેય છે, એક સત્તા છે એની, એક જ્ઞેય છે. ભલે તે ધ્યેય નથી પણ જ્ઞેય તો છે. એ જ્ઞેયમાં ધ્યેય છુપાયેલું છે. શું કહ્યું? પરિણામી દ્રવ્યમાં અપરિણામી છુપાયેલો છે, રહેલો છે. છુપાયેલો એટલે રહેલો છે એમાં. એનો નિષેધ નથી આવતો આમાં. ધ્યેયનો, ધ્યેય પૂર્વક નહીં થાય છે. ધ્યેય નું ધ્યાન કરતા ધ્યાતા ધ્યાનને ધ્યેયની હુઈ અભેદતા, હુઈ અભેદતા એ આવે છે ને. જેમાં આવે છે, હા, દોલતરામજીમાં 2 વાત આવે છે. એમાં ધ્યાતા ધ્યાનની ધ્યેય, જ્ઞાતા જ્ઞાનની નહીં. આવડે છે બેન? કોક ને આવડતું હોય તો બોલો. હા, જ્યાં ધ્યાતા ધ્યાન ને ધ્યેય ના 3 વિકલ્પ જ્યાં ઉઠતા નથી એવી નિર્વિકલ્પ અવસ્થામાં પર્યાય પરિણત આખો અભેદ સ્વરૂપ, એનું નામ મોક્ષની પર્યાય છે. મોક્ષની પર્યાય મોક્ષ નથી, મોક્ષ પર્યાય પરિણત આખો આત્મા મોક્ષ કે એ સાધ્ય છે. ભેદ થી મોક્ષની પર્યાય ને સાધ્ય કહેવાય. ભેદ થી પણ અહીંયા કે છે, અહીંયા ભેદ ની વાત નથી. આ દ્રષ્ટિના એકલા વિષયના પક્ષપાતમાં ચડેલો એને ન ગમે. નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ આત્માનો અનુભવ થાય છે, એમ લખે છે. એવું સ્વરૂપ છે. નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા અભેદ છે. અને એમાં લીન થતા જે પર્યાય પરિપૂર્ણ પ્રગટ થઈ એ પણ આત્મા થઈ ગયો. એ પર્યાય ન રહી, મોક્ષ ન રહ્યો, આત્માનો મોક્ષ થઈ ગયો એમ કેવાય. પર્યાય થાય છે, પર્યાય નો મોક્ષ, પણ આત્માનો મોક્ષ અભેદ ની વિવક્ષાથી. આમાં છે યાદ વાત છે. લીલા સમજવું પડે, સમજવું પડે. એ જ્ઞાની ની હારે હારે હાલવું. આપણે અહીંયા અભેદ કેમ કહ્યું કે કહ્યું છે બરાબર છે. તો એકલી પર્યાય ને મોક્ષ જાણત ને, તો એકલી પર્યાય તારા જ્ઞાનમાં મોક્ષ થશે તો એ જ્ઞાન નું જ્ઞાન નહીં થાય, એ બુદ્ધિ નો વિષય થઈ જશે. એ ગુણ છે ને બુદ્ધિ નો વિષય છે. આ તો અભેદ શુદ્ધ સ્વરૂપ આત્મા આખો અભેદ પર પૂર્ણાનંદ નો નાથ અંદર પ્રગટ થઈ ગયો. દ્રવ્ય પૂર્ણ, ગુણ પૂર્ણ ને પર્યાય પણ પૂર્ણ. એમાં દ્રવ્ય ગુણ ને પર્યાય આ પૂર્ણ છે એવો ભેદ પણ નથી, એવો અભેદ. નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ આત્માનું સ્વરૂપ અભેદ જ છે પર્યાય થી. લે પર્યાય છે અભેદ, અભેદ
પર્યાયથી ભિન્ન કે અપર્યાયથી ભિન્ન, એ ભિન્નનો વિકલ્પ નથી ને અભેદનો પણ વિકલ્પ નથી. જે છે તે એ લઈ લે. હવે એ તો સમજાવવા માટે બધું હોય છે. નિષ્કર્મ રાગ રહિત અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ. હા, ભેદ દેખાતો નથી મોક્ષની પર્યાયનો ને આત્માનો. તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે અથવા અન્યથા અનુપત્તિ છે. આ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે મોક્ષની પ્રાપ્તિ થતી, અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આ પહેલો પારો પૂરો થયો, પછી બીજો અને ત્રીજો, 3 પારા છે. વખત થઈ ગયું. વિમલભાઈ, સ્ટોપ. ઓકે, જો કોઈ બીજા કોઈ નોટ કરી છે કાંઈ? ઓકે, તો મારી વાંચું છું. જે આ નોટ છે ને એ આખી ગાથાની છે, કમ્પ્લીટ લેક્ચરની છે. ઓકે, તો પછી આપણું તેનું મેળ મળે બરાબર. ગાથા 17-18 પ્રવચન D170. સૌથી પહેલા કહે છે કોઈ આત્માથી. એટલે કોઈમાંથી શું કાઢ્યું એમણે ભાઈશ્રીએ? કે આત્માથી હોય, બધા ધનના લોલુપી ના હોય, કોઈક જ હોય, એટલે કોઈ. અને આના મેઇન વસ્તુ શું છે આ ગાથાના મેઇન મેસેજ? કે જાણેલાનું શ્રદ્ધાન. એટલે પહેલા જાણીએ છે ને પછી શ્રદ્ધાન કરે છે. પછી યત્નપૂર્વક એટલે પુરુષાર્થ પૂર્વક. યત્નનો અર્થ અહીંયા પુરુષાર્થ. પછી સારી રીતે સેવા કરે છે. તો એનો શું મતલબ કીધો? બોલો, કોઈને કેવું હોય છે? સારી રીતે સેવા કરે છે એનો મતલબ શું કીધું આપણે? ઉપાસના કરે છે, આરાધન કરે છે. બરાબર. એકાગ્ર થાય છે, લીન થાય છે. બરાબર છે. પછી છે મોક્ષાર્થી. મોક્ષાર્થીનો શું મિનિંગ કીધું અમને? મોક્ષાર્થી કોને કહેવાય? जो मोक्ष જેનું जो લક્ષ્ય છે. संसार से अब नहीं रहना चाहता, अब शांति सुख परमानेंट सुख चाहिए जिसको संसार से। आत्मसिद्धि की कौन सी गाथा बोली उसके बारे में? आत्मसिद्धि एक नारक की कड़ी की थी। મોક્ષ કયો નિજ શુદ્ધતા. મોક્ષ કયો નિજ શુદ્ધતા. એની એમણે વ્યાખ્યા કરી. એટલે કે માત્ર જેનું મોક્ષ, જેની અભિલાષા મોક્ષની છે, બીજું કોઈ પ્રયોજન નથી, એને મોક્ષાર્થી કહે છે. પછી શ્રદ્ધા જ્ઞાનપૂર્વક થાય છે. પછી અનુચરણ કરવું. અનુચરણ કરવું એટલે એકાગ્ર થવું, લીન થવું. બરાબર. અનુભવ વડે તન્મય થઈ જવું, એટલે કે ધ્યાન દ્વારા એમાં એકાગ્ર થવું. બરાબર છે. રાજાને જાણવા માટે પણ પુરુષાર્થ જોઈએ. મને જાણવામાં આવ્યો એ રાજા જ છે એમ અવશ્ય થવું જોઈએ, તો એ પુરુષાર્થ કર્યો કહેવાય. જ્ઞાન વિના શ્રદ્ધા પ્રગટતી નથી. એ આનો મેઇન હેતુ છે આ ગાથાનો. પછી શ્રીમદનો એક દાખલો આપ્યો, એ મને હજી બરાબર સમજાયો નથી. શ્રીમદનો દાખલો જે આપ્યો, ઓલા ભાઈ બાજુમાં બેઠેલા હતા અને રાત્રે 12 વાગે કીધું, એટલે એમાં શું કહેવા માંગતા હતા? યાદ છું કોને? આગલા પ્રવચનની વાત છે, આજના નહીં. એ જો હું કદાચ ગલત ઇન્ટરપ્રેટ ના કરતો હોઉં તો એ કેસમાં એવું હતું કે એમને શ્રદ્ધા નહોતી શ્રીમદજી પર, એવું લાસ્ટ ટાઈમ આંટી એક્સપ્લેન કર્યું હતું, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર. એટલે એ છે ને સાધુના વેશમાં નહોતા. કોઈ સાધુના વેશમાં હતો તેઓ માની લે, પણ શ્રીમદ પોતે ગૃહસ્થના વેશમાં હતા. એટલે એમણે જે કહ્યું એને માન્યું નહીં કે આ તો ક્યાં, આ તો ગૃહસ્થ માણસ છે, એવું કઈ કીધું. હા, એવું જ હતું. હવે એવો બીજો એક દાખલો ગુરુદેવનો દાખલો કીધો ને, કે બાજુમાં એક અજૈન હતા, એની દુકાન હતી, એ દુકાન બરાબર ચાલતી નહોતી અને આઈ વોઝ ઇન ટ્રબલ. અને આપણે કલકત્તા વાળો. હા, તો એવો એક બીજો દાખલો છે, કોઈ યાદ છે ગુરુદેવનો? એમાં છે ને એવું હતું કે કોઈના બેકયાર્ડમાં કેરીનું ઝાડ હતું, કેરીનું.
ને છેલ્લા કેટલા વર્ષો સુધી કેરી આવતી જ નહોતી એમાં. ને જ્યારે ગુરુદેવ ગયા ને પછી તરત જ આખો આંબો ભરાઈ ગયેલો કેરીથી. એવો પણ એક દાખલો હતો ગુરુદેવના સમયમાં. અચ્છા, હવે પ્રથમ તો ખાલી પ્રથમ તો જે આવ્યું ને, તો એ પ્રથમ તો શબ્દ સમજાવવા માટે ગુરુદેવે બેંગ્લોરની પ્રતિષ્ઠામાં 3 દિવસ કાઢ્યા. પ્રથમ તો એટલે આજે આપણે આવેલું ને ભાઈશ્રીના પ્રવચનમાં, અને ચેતનભાઈ પણ વાત કરતા હતા કે 3 દિવસ કાઢ્યા એમણે પ્રથમ તો સમજાવવા માટે. પછી આત્માને જાણતા ભવનો અંત થઈ જાય છે, એ તો બરાબર છે. હવે જો એક સવાલ છે, આપણે બધા છેલ્લે વાત કરીશું, પહેલા આપણા હું નોટ વાંચી લઉં છું. પણ સવાલ એ થાય છે કે જો આપણે આત્માને જાણવા, એટલે શું કીધું હમણે ભાઈશ્રીએ કે ગુણ દ્રવ્ય ગુણ પર્યાય, 6 દ્રવ્ય, 9 તત્વ આદિ જાણ્યા વિના આત્માને કઈ રીતે જાણવું, એ સવાલ છે. કે આપણે કહીએ છીએ કે તું આત્માને જાણ, તું આત્માને જાણ, પણ 6 દ્રવ્ય, 9 તત્વ, 7 તત્વ, દ્રવ્ય ગુણ પર્યાય એ જાણ્યા વગર તમે આત્માને કેવી રીતે જાણશો? એનો વિચાર કરી રાખજો, પછી આપણે છેલ્લે ચર્ચા કરશું એ બાબતમાં. અને ભાઈશ્રીએ કહ્યું કે આત્માનું સ્વરૂપ શું છે અને તે કેમ જાણવામાં આવે, એ મેઇન છે છઠ્ઠી ગાથાનો ઉત્થાનિકામાં. અચ્છા, હવે જીવ રાજાનું ધન. તો જીવ રાજાનું ધન શું? આપણે જીવ રાજાને પૂજવાના, અનુસરણ કરવાના છે ને, તો જીવ રાજાનું ધન શું? જ્ઞાન. બરાબર, જ્ઞાન, આનંદ, આનંદ. આનંદ ગુણ. આનંદ ગુણ. પણ જો દુકાનની સેવા કરે તો તેને મમતા અને દુઃખ મળે, જ્યારે જીવ રાજાની સેવા કરે એને જ્ઞાન અને આનંદ મળે. પરંતુ આત્માએ મિથ્યાત્વના મદિરાનું પાન કરેલું હોવાથી જીવની એટલે કે જ્ઞાનની સેવા કરતો નથી. આ પણ આગમનું વચન છે, જ્ઞાનની સેવા કરતો નથી. નિયમ સારમાં મોક્ષની વ્યાખ્યા આપતા કહેવું છે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ. એટલે મોક્ષનો વ્યાખ્યા કરી પૂર્ણ આનંદની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાનની નહીં. પૂર્ણ આનંદની પ્રાપ્તિ કેવું, જ્ઞાનની પ્રાપ્તિ નહીં. કે અમને તો આનંદનું કામ છે, જ્ઞાનનું નહીં. એટલે સોપાનીજીએ કહ્યું ને કે અમે તો આનંદને લૂંટવા આવ્યા છીએ. બીજો એક સવાલ છે, અમારા મુનિરાજ પ્રચુર આનંદને ભોગવે છે, એ કયા નહીંનું કથન છે? આ ગયા વખત પ્રવચનની વાત છે. અમારા મુનિરાજ પ્રચુર આનંદને ભોગવે છે, એ કયા નહીંનું કથન છે? વ્યવહાર. વેરી ગુડ. વાય? બીજો કોઈ જવાબ છે? કુશલજી, વ્યવહારનું કથન છે. કારણ શું છે, ભગવાન આત્મા જે છે દ્રષ્ટિનો વિષય, એ કઈ એનામાં પર્યાય નથી. એ તો પર્યાય વગરનો આત્મા છે, પ્રમત રહીનો છે, એટલે એ ભોગવતો નથી. એટલે આ વ્યવહારનું કથન. કરતા ભોગતા ધર્મ પર્યાયમાં છે, દ્રવ્ય સ્વભાવમાં નથી. એટલે આપણે આ કહ્યું ને વ્યવહારનું વચન હતું. આત્મા તો અકર્તા અને અભોગતા છે, એટલે દ્રવ્ય સ્વભાવ ત્રિગાળી છે. બીજી એક વસ્તુ હંમેશા ગુરુદેવ ભાવશ્રીના પ્રવચનો હોય છે કે ગુરુદેવનું હંમેશા એમને એટલું બહુમાન હતું કે એક વખત તો ગુરુદેવની વાત કાઢશે જ, કે આ બધી વસ્તુઓ કોણ સમજાવી? કે ગુરુદેવે સમજાવી. કે ગુરુદેવ ન હોત તો આ બધું આપણને બફોમાં જત. હા, પછી એક મોટો સબ્જેક્ટ આવે છે, દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય. એ બે નિશ્ચય ભેગા થાય ત્યારે અનુભવ થાય. દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય, એ બે નિશ્ચય ભેગા થાય ત્યારે અનુભવ થાય. તો દ્રવ્યનો નિશ્ચય કોને કહેવાય અને પર્યાયનો નિશ્ચય કોને કહેવાય? બધાના માટે પ્રશ્ન છે. દ્રવ્યનો નિશ્ચય કોને કહેવાય અને પર્યાયનો નિશ્ચય કોને કહેવાય? અકારક અવેદક બંધ મોક્ષથી રહિત એ દ્રવ્યનો નિશ્ચય, અને આત્માને તદ્રુપ થઈને જાણે જે પર્યાય, એ પર્યાયનો નિશ્ચય. વેરી ગુડ, સરસ. કોણ છે? કોકિલાબેન છે? હાજી.
ઓકે, જો દ્રવ્યનો નિશ્ચય એટલે ભગવાન આત્મા કરતા ભોગતાપણાથી શૂન્ય છે, એટલે કે અકારક અવેદ છે. અને પર્યાયનો નિશ્ચય એટલે ભેદને અને પરને જાણે જ નહીં અને સ્વને અભેદપણે જાણે, એ પર્યાયનો એક જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. તો જ્યારે આ બંને ભેગા થાય, દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય, ત્યારે સમય દર્શન થાય છે. જ્ઞાનની પર્યાય આત્મા થઈને આત્માને જાણે, તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. અને જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય નથી. ફરીથી, જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે તે પર્યાયનો નિશ્ચય નથી. જ્ઞાનની પર્યાય સ્વને અને પરને જ્ઞાનની પર્યાય સ્વને જાણે અને પરને ન જાણે, તે પર્યાયનો નિશ્ચય છે. પણ જ્ઞાનની પર્યાય ફક્ત જ્ઞાયકને જાણે, એ પર્યાયનો નિશ્ચય નથી. પરને જાણે એમાં દ્વેષ છે અને સ્વને જાણે તેમાં રાગ છે. તો જ્યારે જ્ઞાન બંનેનો ત્યાગ કરીને મધ્યસ્થપણે જાણે છે, તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. પરને જાણે તેમાં દ્વેષ છે, સ્વને જાણે તેમાં રાગ છે. તે બંને રાગને દ્વેષને ત્યાગીને જ્યારે મધ્યસ્થ થઈને આત્માને જાણે, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. પર્યાયની શુદ્ધતા તે મોક્ષ છે. ભગવાન આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. એ તો દુઃખથી ત્રિકાળ મુક્ત જ છે. હજુ બીજો ભાઈશ્રીની વ્યાખ્યા, આત્માને જ એટલે આત્માને જાણવો એટલે કે આત્માને જ જાણવો. અને આત્માને જ જાણવો એટલે આત્માને જાણવો અને પરને ન જાણવો. આત્માને જાણવો અને પરને ન જાણવો, એ આત્માને જ જાણવો. એટલે બંધ મોક્ષ ને ન જાણવા. પરને જાણતા જાણતા આત્મા જણાતો નથી. સ્વપરનો પ્રતિભાસમાંથી એકલા સ્વનો આવિર્ભાવ કરવો અને અનુભવ કાળમાં વિશેષનો પણ તિરોભાવ થઈ જાય છે. એને આત્મા જાણવું કહેવાય. આત્માને જાણવું એટલે આત્માના સામાન્ય પડખાને જાણવું, એનો તિરોભાવ કરો, એનો આવિર્ભાવ કરો, અને વિશેષનો તિરોભાવ કરવો, એને આત્માને જાણવું કહેવાય. પરને જાણવાનું બંધ થઈ ગયું એની અંદર. પછી આત્માને જાણવું એટલે નવ તત્વ, છ દ્રવ્ય, દેવગુરુ શાસ્ત્ર ને ન જાણવા. આ તો બધી અંતરની વાતો છે. આત્મામાં દેવ શાસ્ત્ર ગુરુને જાણવાનું જ્ઞાન જ થતું નથી. એટલે કે આત્મા પરને જાણતો જ નથી. આત્મા દેવ શાસ્ત્ર ગુરુને જાણતો નથી. પછી બીજો પોઈન્ટ, છ દ્રવ્યનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી, એ તો બુદ્ધિનો વિષય છે. છ દ્રવ્યનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે. એટલે છ દ્રવ્યનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી, એ તો બુદ્ધિનો વિષય છે. તો આપણે બધું કહીને આ બધું અમે જાણીએ છીએ, તો અમને કેમ અનુભવ થતો નથી? તો જે શું કહે છે કે તું વ્યવહારમાં બેઠો છું ત્યાંથી ખસી જા. તું વ્યવહારનો પક્ષ છોડી દે અને નિશ્ચયના પક્ષમાં આવી જા. પછી ભાઈનું બીજું, આત્માને જાણવો એટલે આત્માને જ જાણવો. બીજા એટલે કે પરને ન જાણવું. એ અસ્તિ નાસ્તિ અનેકાંત છે. આત્મા પરને જાણતો જ નથી. એટલે એમનું મુખ્ય વાક્ય, આત્માને જાણવો એટલે આત્માને જ જાણવું, બીજાને પરને ન જાણવું, એ અસ્તિ નાસ્તિ અનેકાંત છે. આત્મા પરને જાણતો જ નથી. પછી ભાઈશ્રી કહે છે પ્રથમ તો, હવે તો પર કે તોનો મતલબ શું છે? પ્રથમ તો કોને ખ્યાલ છે? પ્રથમ તોનો શું મતલબ છે ત્યાં? पहले में पहला ये करने का क्या कहे? फर्स्ट थिंग टू डू. બરાબર. તો મૂક્યું એટલે આત્માને જાણવો અને પરને ન જાણવો. પરને જાણું છું એવી ભ્રાંતિ છોડી દે. હું પરને જાણું છું એ ભ્રાંતિ તું હવે છોડી દે. કારણ કે પરને જાણનારો બીજો છે. પરને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. અને ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. આત્મા પરને જાણવાનું, આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. એ તો આત્માને જ જાણે છે.
એટલે અતિન્દ્રિય જ્ઞાન જે છે એ તો આત્માને જ જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન છે એ પરને જાણે છે. હજી લખ્યું છે, આત્માને જાણે એવી જ્ઞાનની પર્યાયને જાણવી એમ પણ લીધું નથી. ખ્યાલ આવ્યો? આત્માને જાણે એવી જ્ઞાનની પર્યાયને જાણવી એમ પણ એ લીધું નથી. હું તો આત્માને જાણું છું, આત્માની જ્ઞાનની પર્યાયને નહીં. હવે આજે બુંદ બુંદ આમ અમૃત છે ને, એમાં એક બોલ છે કે આપણે કંઈ ખાતા હોઈએ અને ચમચીથી ખાઈએ ને, તો ચમચીથી ખાવું એટલે આપણે જ્ઞેયને જાણીએ આપણે, એ તો ઇન્ટરમીડિયેટ છે, ચમચીથી ખાવા જેવું છે. પણ ખરેખર તો આપણે ખોરાકને ખાઈએ છીએ ને, એટલે જ્ઞેયને નથી જાણતા, આપણે જ્ઞાયકને જાણીએ છીએ. એટલે એ જ્ઞાનની પર્યાય જ્ઞેય સાથે અભે છે ને, તો આપણે જ્ઞાયકને જાણીએ છીએ, જ્ઞાનની પર્યાયને નહીં. તો આપણે સમદર્શન થશે. એટલે હર સમયે હું જ્ઞાયકને જાણું છું, જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એટલે જાણનારો જણાય છે એટલે જાણનારો જ્ઞાયક જણાય છે, જ્ઞાનની પર્યાયને નહીં. એ જાણનારો જણાય છે. પ્રથમ તો આત્માને જાણવું, પછી તેનું શ્રદ્ધાન કરવું. આ કથન પદ્ધતિ છે. એટલે કે થાય છે તો સાથે, પણ આમ કહેવામાં આવે છે કે પહેલા જાણવું અને પછી શ્રદ્ધાન કરવું, એમ કહેવામાં આવે છે. પણ ખરેખર તો એ સાથે જ છે. જાણનારો હું છું એવું શ્રદ્ધાન ત્યારે જ પ્રગટ થઈ જાય છે. એટલે કે એ બંને સાથે છે. છેલ્લું પાનું છે. જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો વિષય અને ચારિત્રનો વિષય એ જુદો છે. સાચું કે ખોટું? જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો વિષય અને ચારિત્રનો વિષય एक सच है, એક જ સચ છે, है, ખોટું છે, આ વાક્ય ખોટું છે. एक ही है. એકી છે. વિષય ફરતો નથી. બરાબર છે. હવે આપણે આચરણ કરીએ તો આચરણ કરતા પહેલા આચરણ કેવું હોય એનું આપણે જ્ઞાન થઈ જાય છે કે નહીં? કેવું આચરણ કરવાથી મોક્ષ થશે આપણને? આચરણ કરતા પહેલા આચરણ કેવું હોય તેનું જ્ઞાન થાય છે કે નહીં? होता है ना. સમ્યક लेकिन દર્શન અને જ્ઞાન પ્રગટ થયા પછી जैसे राजा को પછી जानना है तो राजा को जानना है ना पहले, उसका हाँ। ज्ञान हो गया पहले, तब राजा को. બરાબર. મને સમ્યક દર્શન જ્ઞાન હોને કે બાદ જો કીધું કોકિલાબેને, તો તે વખતે પછી અવશ્ય એટલે હવે મને કેવું આચરણ કરવાથી મને મોક્ષ થશે એનું મને જ્ઞાન થઈ જાય છે. આચરણ પછી થાય છે. આચરણ ધીમે ધીમે 4 થી 12 ગુણ શાંત સુધીમાં જાય છે. પણ એ આચરણ કેવું હોય એ તને તરત જ ખબર પડી જાય છે સમય દર્શન જ્ઞાન થાય ત્યારે. બરાબર છે. જો શ્રદ્ધાનો વિષય તો સ્વ છે, શ્રદ્ધાનો વિષય તો સ્વ છે, પરંતુ જ્ઞાનનો વિષય સ્વ પર છે. એ બરાબર છે. શ્રદ્ધાનો વિષય સ્વ છે અને જ્ઞાનનો વિષય સ્વ અને પર છે. એ સ્ટેટમેન્ટ બરાબર છે કે ખોટું છે? ખોટું છે. ખોટું છે, ખોટું. કેમ ખોટું? જ્ઞાનનો શ્રદ્ધાનો વિષય પણ સ્વ જ છે અને જ્ઞાનનો વિષય પણ સ્વ જ છે. ઓકે, તો આમાં કીધું છે શ્રદ્ધાનો વિષય સ્વ છે પરંતુ જ્ઞાનનો વિષય સ્વ પર છે, એમ નથી. જો તું એમ માનીશ તો તને અનુભવ નહીં થાય. બરાબર. ત્રણેયનો વિષય એક જ છે. જ્ઞાન માત્ર જ્ઞાયકને જ જાણે છે, પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ થઈ જાય છે. એટલે જ્ઞાન માત્ર જ્ઞાયકને જ જાણે છે, દ્રવ્યને જાણે છે. પર્યાયાર્થિક ચક્ષુને બંધ કરવું પડે તે વખતે. એનું કારણ શું છે કે આ વાક્ય હંમેશા ભાષરીમાં વારે ઘડી આવે છે. આત્માથી ભિન્ના ભાવા નો દ્રષ્ટવા, એક સર્વોપરી તત્વ જ દેખાય છે. એટલે આ વસ્તુ હમણાં પ્રવચનમાં ઘણી વાર આવશે કે એને બીજા એટલે નાયક સિવાય બીજું કંઈ પણ દેખાતું નથી. એને નવ તત્વ પણ પૂતગલની પર્યાય દેખાય છે. આત્માથી ભિન્ના ભાવા નો દ્રષ્ટવા, એટલે એને દેખાતા નથી. એને રાગ પણ દેખાતો નથી, કે જ્યાં સુધી રાગ દેખાય છે ત્યાં સુધી પણ તને સમય દર્શન નહીં થાય. એટલે જે હે તત્વ છે એ દેખાય જ નહીં અને ઉપાદેય તત્વ જ દેખાય ત્યારે સમય દર્શન થાય. એટલે હું રાગને જાણતા જાણતા મને સમય દર્શન થશે એમ નહીં બને. બરાબર છે?
મોક્ષનો ઉદય થતા પહેલા તે મોક્ષના કારણને જાણે છે. બરાબર છે? મોક્ષનો ઉદય થતા પહેલા તે મોક્ષના કારણને જાણી લે છે. બરાબર છે. બરાબર છે. ઓકે. ભેદને જાણવાનું કામ ઇન્દ્રિય જ્ઞાન કરે છે. બરાબર છે? ભેદને જાણવાનું કામ ઇન્દ્રિય જ્ઞાન કરે છે. બરાબર છે. બરાબર છે. હા બરાબર. થેન્ક યુ પ્રભુ. પર સન્મુખ છું. પર સન્મુખ છું એટલે શું કીધું? પર સન્મુખ કોને કીધું? હું વાંચી લઉં છું. પર ગેર સન્મુખ તમને વ્યાખ્યા કીધી કે 7 તત્વથી પરાંગમુખ છું. પાંચમા વ્રતના પરિણામ પર પણ મારું લક્ષ્ય નથી. એટલે હું બધાથી પરાંગમુખ છું. 7 તત્વથી પાંચમા ગુણ સાથે જે વ્રતો આવે એનાથી પણ હું પરાંગમુખ છું. કારણ કે ભેદનું જ્ઞાન જાણવાનું કામ ઇન્દ્રિય જ્ઞાન કરે છે. પછી ગુરુદેવનું કોટેશન આપ્યું, હું પરને જાણું છું એમ માને તે દિગંબર જૈન નથી. પરને જાણવાથી આનંદ આવતો નથી. હું પરને જાણું છું એમ માને તે દિગંબર જૈન નથી. પરને જાણવાથી આનંદ આવતો નથી. એટલે આ ગુરુદેવનું સેન્ટેન્સ છે. પરને જાણું છું એમ માને એ દિગંબર જૈન નથી. ભાઈશ્રીનું નહીં. એટલે ગુરુદેવ ઇઝ ધ ઓરિજિનલ ઓથર ઓફ ધીસ સેન્ટેન્સ. પછી કહે છે આ ગાથા ચારિત્રની છે. કે અને આ ગાથા સમ્યક દર્શનની છે, સમ્યક જ્ઞાનની છે કે સમ્યક ચારિત્રની છે? તમે ચારિત્રની. હવે કઈ રીતે કીધું એમણે ચારિત્ર? કારણ કે ઠરવાની વાત આવી છે ને ફાઇનલી. બરાબર છે? એવરીબડી એગ્રીઝ? પૂર્ણ આનંદની પ્રાપ્તિ ત્યારે જ થશે. બરાબર છે. છેલ્લે શું લખ્યું છે ગાથામાં? મોક્ષાર્થી. એટલે મોક્ષની ગાથા છે. એટલે મોક્ષ થવાની વાત છે. એટલે ચારિત્રની વાત આવી છે. ઓકે. અચ્છા, સાધ્ય અને ધ્યેય. સાધ્ય શું છે અને ધ્યેય શું છે? સાધ્ય મોક્ષ છે અને ધ્યેય એ જ્ઞાયક છે. વેરી ગુડ. અને નિષ્ક્રિય અને નિષ્કર્મ. નિષ્ક્રિય કોણ છે ને નિષ્કર્મ કોણ છે? નિષ્ક્રિય દ્રવ્ય છે ને નિષ્કર્મ એ કર્મરહિત અવસ્થા છે. બરાબર. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ 3 કર્મ એનાથી રહી એ નિષ્કર્મ. અને નિષ્ક્રિય એટલે દ્રવ્યનું વિષય છે. દ્રવ્ય નિષ્ક્રિય છે. એટલે રાગ રહિત પર્યાય. એટલે નિષ્કર્મ એટલે રાગ રહિત પર્યાય. એવી પર્યાય સહિતના આત્માની પ્રાપ્તિ થાય છે. એટલે નિષ્કર્મ છે એ પર્યાયની વ્યવસ્થા, પર્યાયનું વિશેષણ છે. નિષ્ક્રિય એ દ્રવ્યનું વિશેષણ છે. હવે પરિણામીમાં અપરિણામી છુપાયેલો છે એટલે શું? પરિણામીમાં અપરિણામી છુપાયેલો છે. એટલે અનુભૂતિ વખતે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે આખું પ્રમાણનું દ્રવ્ય ઊભું થાય છે, પણ એમાં અપરિણામી તો સમાયેલો જ છે. જે આપણે ધ્યેયપૂર્વક જ્ઞેય કર્યું તો એમાં ધ્યેય હતું, પછી આ પ્રમાણ પૂર્વક અનુભૂતિ થઈ એટલે એમાં સમાયેલું જ છે એમ. બરાબર. એવરીબડી રેડી? એવરીબડી એગ્રીડ? યસ, બરાબર છે. ઓકે, વેરી ગુડ. ચાલો, સરસ. એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ જે કીધું એ પર્યાયથી અભેદ છે કે જુદું ભેદ છે કે અભેદ છે? શુદ્ધાત્માનું સ્વરૂપ શુદ્ધાત્માનું સ્વરૂપ તો પર્યાય રહિત ધ્યેય છે, અને પછી જે પ્રમાણનું દ્રવ્ય થાય છે એમાં બંને અભેદ થઈને દ્રવ્ય પર્યાય બધું એક રૂપ થઈ જાય છે એમ. અભેદ છે. ભાઈ જુદું કીધું કે એ જે આપણા દ્રશ્યનો વિષય જુદો પાડ્યો ને એની વાત નથી અહીંયા. એટલે દ્રશ્યનો વિષયમાં એકાગ્રતા કરતા જે ધ્યેયપૂર્વક નહીં થયું ને
એને શુદ્ધ દ્રવ્ય કીધું. એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન તમે કોને શુદ્ધ દ્રવ્ય કહેવા માંગો છો. એટલે પણ અહીંયા આજની વાતમાં હતી એટલે એ શુદ્ધ દ્રવ્ય જે આપણને જેનો અનુભવ થયો ધ્યેયપૂર્વક નહીં જે થયું એને શુદ્ધ દ્રવ્ય કીધું. એટલે એ પર્યાય સહિતનું છે. ઓકે ઓકે હમ. એવી રીતે અહીંયા વાત હતી. હવે આપણો એક સવાલ હતો આગલો જે બાકી રાખેલો આપણે એ પોતપોતાના વિચાર કહી શકે છે. આમાં ચોખ્ખી વાત નથી કરી ભાઈશ્રીએ કે આત્માને જાણવો તો કઈ રીતે જાણવો. તમે એમ કહો છો કે તમે દ્રવ્યગુણ પર્યાયને નહીં જાણો, છ દ્રવ્યને નહીં જાણો, નવ તત્વને નહીં જાણો, તો પછી આત્માને જાણવો કેવી રીતે? પાદરો શું છે? પાદરો જ જાણવો હું જ આત્મા છું એ રીતે જ શરૂઆત એ રીતે જ કરવાની છે ને એ જ પાદરો શબ્દનો અર્થ છે. आनंद की मूर्ति हूँ बस. अपन तो अभी अपन आत्मा की व्याख्या क्या है, आत्मा किसको कहते हैं, आत्मा में क्या कैरेक्टरिस्टिक्स है, हाउ इज डिफरेंट फ्रॉम अदर द्रव्य, એવું નહીં જાણને કા. હું છું ને હું ગુરુદેવ કે છે બસ. એટલે પહેલા એ બધેથી દ્રષ્ટિ હટાવી ને ત્યાં જયારે આવે છે જીવ ત્યારે એ જીવ પાદરો પોતાના આત્માને જાણે છે. એ જાણવાની વાત કરી એ સ્વસંવેદન જ્ઞાન સહિતની છે કે સ્વસંવેદન જ્ઞાન રહિતની છે? સહિતની છે. ઓકે, હસુભાઈને કીધું કે સહિતની છે. આમ તો શ્રદ્ધા આમ તો ત્રણેય આવે ત્યારે જ સહિત પૂર્ણ સહિત થાય. આમ તો અલિંગરણના 20મા બોલની જે વાત છે, કારણ કે ત્યારે જ જીવને ખરેખર હું પરમાત્મા છું એવો બરાબર અનુભવ થાય છે. અને એ જ વાત મને એવું લાગે છે. પછી ભાઈએ શું કહ્યું મને ખ્યાલ નથી. એ વાત નથી કરી. એને એને કીધું કે તમે છ દ્રવ્યને જાણો અને નવ તત્વને જાણો, એનેથી આત્મા જાણવું ન કહેવાય. હા, એ તો બરાબર. પણ આજે છેલ્લી વાત કરી તમે, હમણાં છેલ્લો પ્રશ્ન પૂછ્યો એમાં શું? એટલે બધું પોતપોતાનો વિચાર છે, કોઈ કીધું કહ્યું નથી. મને વોટ આઈ એમ થિંકિંગ ઇઝ લાઈક ધીસ કે તમે છ દ્રવ્યને જાણો, નવ તત્વને જાણો, ઉત્પાદે ધ્રુવને જાણો, બધું જાણો, પણ એમાં અટકો નહીં. એટલે એ ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે એ ઇન્દ્રિય જ્ઞાનનું કામ કરવા દો. પણ ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન થવાનું. એટલે આપણે ઇન્દ્રિય જ્ઞાનને છોડીને અતિન્દ્રિય જ્ઞાનથી તમે આત્માને જાણો. એટલે ભાઈશ્રીએ બરાબર એ જ વાત કરી પહેલા કે પહેલા તમારે આત્માને રાજા છે તો રાજાને જાણો, પછી એને તપાસ કરો, પછી એમાં શ્રદ્ધાન કરો ને પછી આગળ. હા, પણ એમાં આત્માના વિશે કે તમે જૈન સિદ્ધાંત પ્રવૃત્તિ વાંચવી કે નહીં? સોરી, એટલે એમાં અટકો નહીં એમ મારું કહેવું છે. પણ અગેન ઇટ ઇઝ માય ઓપિનિયન. અહીં બરાબર છે. ધેટ્સ વોટ આઈ ફીલ કે અટકાવવાનું નથી, આગળ વધવાનું છે. એમાં those are the tools but not to be imposed as a main thing. અજ્ઞાન ઊભું થઈ જાય છે ને, અજ્ઞાન ઊભું થઈ જાય છે. કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ ના દોષ આવી જાય છે. ઓકે, હું એક વાત કહું. બોલો. વિપુલભાઈ ને તો તમે ઓળખો છો, કરેક્ટ? તો વિપુલભાઈ ના ઘરે એમના બધા સગાવાલા આવેલા, તો વિપુલભાઈ કે એ શ્વેતાંબર માંથી આવેલા. તો વિપુલભાઈ કે તમારે કશું જાણવાનું જરૂર નથી, હું છું ખાલી બસ એનું કરો કે હું જીવ તત્વ છું અને હું જ બધું છું. તો એ કે પહેલા અમને જીવ શું છે, આત્મા શું છે એ જ ખબર નથી, અને તમે સીધું હું છું કહો છો. તો હું છું નું જ મિનિંગ અમને ખબર નથી પહેલા. એટલે કે પહેલા અમને થોડુંક જરાક સમજાવો
તો અમને ખબર પડે કે આ વસ્તુ છોડવા જેવી છે ને આ વસ્તુ ગ્રહણ કરવા જેવી છે. એટલે મને એવું લાગ્યું કે ગ્રહણ કરતા પહેલા એને શું છોડવું જોઈએ એનું પણ જ્ઞાન તો હોવું જોઈએ ને. નહીતર એ ગ્રહણ કેવી રીતે સાચું કરે છે કે ખોટું કરે છે એને કેવી રીતે એની શ્રદ્ધા થાય. એટલે તો એમણે કીધું ને કે રાજા છે એનું પેલા જ્ઞાન તો કરો કે આ બધા માણસો બેઠા છે એમાં આ જ કેમ રાજા છે, બીજા કેમ રાજા નથી. તો એ બીજા માણસો કરતા એ અલગ છે, તો એ અલગ કઈ રીતે છે એનું જ્ઞાન બી તો થવું જોઈએ ને પેલા. તો આપણે જવાબનો શું આવ્યો? જવાબ શું આપણો? એનો મતલબ એમ કે પેલા તમે જાણો ભલે બધું, પછી તમને પોતાની મેળે શ્રદ્ધા થાય કે ના આ જે મેં જાણ્યું એ બધું તો ખોટું હતું, ખરેખર રાજા તો આ જ છે, તો પછી એનું શ્રદ્ધા એને એકદમ પાક્કું થઈ જાય એમ. ઓકે, અને જો 12:32 થઈ છે એટલે we should close it. પણ જો નેક્સ્ટ વીકમાં we have change in the program. હવે આપણે we are going to have change. પહેલા 10:30 we will have શોભનાબેન આપણી સાથે આવશે, બાલ બ્રહ્મચારી શોભનાબેન from સોનગઢ, and she will start with બુંદ બુંદમાં અમૃત. એમણે પોતે કમ્પાઇલ કરેલી બુક છે, ભાઈશ્રીના જ બધા વચનો અમે લખી રાખેલા. એ બુક આપણે કરશું પહેલા કલાક, કારણ કે she cannot do more than, એટલે 8 વાગ્યા હોય રાત્રે ત્યાં સોનગઢમાં, she cannot go anything more than 8 PM. એ બધા વહેલા આવતા હોય ને, એટલે એ પહેલા આવશે બુંદ બુંદમાં અમૃત શોભનાબેન, અને ત્યાર પછી અરુણજી આવશે આપણે ભાઈશ્રીના બોલ ઉપર. Tomorrow we have changes from next week. અને આપણે જે સમય સાહેબ કરીએ છીએ, અને ઉષાબેનની પણ ખાસ બહુ જ આગ્રહ હતો કે આપણે ચાલુ રાખવું જોઈએ, તો we can do that on Friday. અને कुशल जी, आपकी कभी बंद होती है अपना आपका स्वाध्याय 10:45 को? कुशल है कि नहीं? हाँ जी बंद होती है 10:45 को. हाँ जी. जो if you want to do it, we should have enough volunteers to present. દાખલા તરીકે આજે મેં થોડા પોઈન્ટ લખેલા હતા, એવી રીતે everybody, we should have 4, 5, 6, 7 volunteers. એટલે એક પછી એક એ લખે અને આપણે આ રીતે ડિસ્કસ કરીએ, ને જેમ જો ફાયદો થતો હોય તો કરીએ આપણે. પણ બધા બાકીના બધા વિડીયો બંધ કરીને બેઠા રહે તો નહીં મજા આવે. તો વિચાર કરજો, we'll talk about it next week. Okay. We can do that on next Friday if everybody agrees કે ભાઈ તારા આ ભાઈ છે, કોકિલાબેન છે, નિમિતાબેન છે, પ્રેમભાઈ છે, બધા છે, આ બધા નામ છે, બધા એ બધા કરશે આ રીતે, then we can do it. બાકી જો બધા બેઠા રહેવાનો હોય ફોન તો there is no good. So then Ushaben will select the sequence of our curriculum. And we can do that if people are ready. So think about it and we'll talk about next weekend. मुझे ये भी कहना था हाँ जी, कि जो सवेरे का प्रोग्राम होता है ना अपना कलाबेन के बाद में, हाँ, जो 9:30 तक जो आपने कहा, 10:30, तो उसमें बहुत सुंदर टॉपिक है. इसमें बहुत शास्त्रों का पूरा सार आ गया जो अर्चना जी लेती हैं उस सब्जेक्ट को. उसमें मुझे लगता है कि पार्टिसिपेशन ज़्यादा होना चाहिए अपना, सबको समझने के लिए. पर लोगों को थोड़ा सा अगर इंटरेस्ट आए ना तो 5 दिन अटेंड करें और फिर फ्राइडे को ये अपन लालचंद भाई का भी ले लें. सबको ठीक है, there's no problem. You will do it on Mona. This is on Mona. Okay, let's just think about it. We'll talk about that next weekend. Yeah. So let's just have a idea in our mind. Okay, આજે તમે આવ્યા છો, કોકિલાબેન તમે આવ્યા છો, તો why don't you take the જીનવાણી please? ઓકે, Okay, thank you. જય જીનેન્દ્ર.
हे जिनवाणी भारती तो ही जपूं दिन रैन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ डोक। बोलो पंच परमेष्ठी भगवंतोनो जय हो। જય હો. જય હો જય હો. જીનવાણી અ, માતનો જય હો. જય જય હો. હો પરમ ભાઈ પૂજ્ય કાન ગુરુ દેવનો જય હો. જય જય હો. હો જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. જય જય હો. હો જય જય જયકાર હો. જયકાર તો બધાને ખૂબ ખૂબ આનંદ. વિમલભાઈ, रजनी भाई मैं ये कहना चाहता था कि जो जो आपने बताया चर्चा चैतन्य की, युगल जी का शायद के प्रवचन जो हुए थे मुंबई में, उसके ऊपर अभय जी ने और उनकी बेटी नीलिमा जी ने उसको पुस्तक के रूप में बनाया है। बहुत बहुत समस्याएं, प्रश्नों के उत्तर हैं उसमें, तो बहुत बहुत सुंदर है। Okay. All right, let's think about it. Thank you very much, Vimalbhai. Welcome to the